હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં આપણે ધોરણ 8ના અંગ્રેજી વિષયમાં યુનિટ 1 Q4 ક્વેશ્ચનની એક્ટિવિટી 5 અને 6 એમાં 6A, 6C અને 6Dની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અહીં એક્ટિવિટી 5 આપેલી છે. એક્ટિવિટી 5માં સૂચના કંઈક આવી છે. હિયર ઇઝ ધ ટાઈમ લાઇન ઓફ ધ ગ્રેટ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી. સ્ટડી ઇટ કેરફુલી. મતલબ કે અહીં કનૈયાલાલ મુનશીની જીવનરેખા આપી છે, તેનો અભ્યાસ કરો. તો નીચે આપણે જોઈએ, એક ઊભી લાઇનની અંદર યર્સ આપેલા છે, મતલબ કે વર્ષ આપેલું છે, અને એ વર્ષની સામે જે તે ઇવેન્ટ્સ એટલે કે ઘટનાઓ બની છે એના વિશેની ટૂંકમાં માહિતી આપે છે. તો આપણે જોઈએ, સૌથી પહેલાં છે 1887. 1887ની અંદર બોર્ન એટ ભરૂચ, મતલબ કે ભરૂચની અંદર 1887માં કનૈયાલાલ મુનશી જન્મ્યા હતા. એના પછી છે 1916. ઇવેન્ટ છે રોટ પાટણની પ્રભુતા. 1916માં કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા લખી. 1920 રોટ પૃથ્વી વલ્લભ. 1920માં પૃથ્વી વલ્લભ લખેલી. 1930 લોપામુદ્રા. 1930માં લોપામુદ્રા લખેલી. 1938 ફાઉન્ડેડ ભારતીય વિદ્યાભવન. 1938માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરેલી. 1937 to 40 remained the Home Minister of Mumbai State. 1937 થી 40 સુધી પોતે મુંબઈ રાજ્યના ગૃહમંત્રી તરીકે સેવા આપી. 1948 Agent General of India in Hyderabad State and elected member of the Legislative Council. 1948ની અંદર હૈદરાબાદમાં ભારતના એજન્ટ જનરલ અને ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય રહ્યા છે. 1952 to 53 1952 થી 53માં રિમેન્ડ મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર. કૃષિ વિભાગના મંત્રી તરીકે 1952 થી 53 સુધી સેવા આપી છે. 1952 to 57 રિમેન્ડ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ. 1952 થી 57 દરમિયાન ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે કનૈયાલાલ મુનશીએ સેવા આપી છે. હવે એના પછી છે એક સૂચના આપી છે. સપોઝ યુ મેટ હિમ વેન હી વોઝ ધ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ, વોટ ક્વેશ્ચન્સ વુડ યુ આસ્ક હિમ. મતલબ કે ધારો કે તમે એમને જ્યારે ઉત્તર પ્રદેશના ગવર્નર હતા એ વખતે તમે એમને મળો તો તમે એમને કેવા પ્રશ્ન પૂછો. તો એ આપણે પ્રશ્નો પૂછેલા છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે, હાઉ ડઝ ઇટ ફીલ ટુ બી ધ ગવર્નર ઓફ ધ લાર્જેસ્ટ ઇન ઇન્ડિયા. ભારતના એક મોટા રાજ્યના ગવર્નર તરીકે તમે કેવું અનુભવો છો. બીજો પ્રશ્ન છે, વોટ આર ધ ડ્યુટીઝ ઓફ અ ગવર્નર. ગવર્નરની કામગીરી શું હોય છે. ત્રીજો પ્રશ્ન, વાય ઇઝ ધેર નો ડેવલપમેન્ટ ઇન ઉત્તર પ્રદેશ. શા માટે ઉત્તર પ્રદેશની અંદર કોઈ વિકાસ નથી. વોટ ડુ યુ ફીલ અબાઉટ એજ્યુકેશન ઇન ઉત્તર પ્રદેશ.
ઉત્તર પ્રદેશના શિક્ષણ વિશે તમારું શું મંતવ્ય છે? પાંચમો પ્રશ્ન, વોટ વુડ યુ સે અબાઉટ ધ પોલિટિશિયન્સ ઇન ધ સ્ટેટ? રાજ્યમાં તમારા મંત્રીઓ વિશે તમારું શું કહેવું છે? છઠ્ઠો પ્રશ્ન, વુડ યુ રાઇટ અ બુક ઓન યોર એક્સપિરિયન્સ ગવર્નર ઓફ યુપી? તમે તમારા ઉત્તર પ્રદેશના ગવર્નર વિશેના અનુભવનું બુક તમારા વિશે લખી છે? તો આ પ્રકારના પ્રશ્નો આપણે પૂછી શકીએ. ચલો હવે એના પછી એક્ટિવિટી 6A છે. એક્ટિવિટી 6Aની અંદર સૂચના કંઈક આવી છે. ફોલોવિંગ આર ધ સ્ટેપ્સ ટુ પ્લાન અ ક્વિઝ. નીચે કેટલાક ક્વિઝ પ્લાન કરવા માટેના પગથિયાં આપેલા છે, સ્ટેપ આપેલા છે. રીડ ધેમ, એમને વાંચો. વર્કિંગ ગ્રુપ્સ એન્ડ અરેન્જ ધેમ ઇન અ પ્રોપર ઓર્ડર. એમને વાંચો, ગ્રુપમાં કામ કરો અને એને યોગ્ય ક્રમ મુજબ ગોઠવો. તો અહીં તમને મેં સીધી રીતે અંદર કૌંસમાં જવાબ લખીને જ આપી દીધા છે. તમારે એને પ્રોપર ઓર્ડરમાં ગોઠવીને જોઈ લેવાના છે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. એક્ટિવિટી 6C એન્ડ ડી. હવે એક્ટિવિટી 6Cની અંદર પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તરો માટે વિકલ્પો બનાવો. તો આની અંદર પ્રશ્ન આપેલો છે, પણ એના માટે જે WHO શબ્દ છે એના માટે આપણે વિકલ્પો બનાવવાના છે. તો આપણે પહેલો પ્રશ્ન છે, ક્વેશ્ચન નંબર 1, હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત? મહાભારતના લેખક કોણ છે? તો આપણો ઓપ્શન છે વાલ્મીકી, વેદવ્યાસ, દ્રોણાચાર્ય અને કમા. તો આન્સર આપણે આવશે બી, વેદવ્યાસ. ક્વેશ્ચન નંબર 2, હુ ડિસ્કવર્ડ અમેરિકા? અમેરિકા ખંડ કોણે શોધ્યો હતો? ઓપ્શન છે એલેક્ઝાન્ડર, શેક્સપિયર, કોલમ્બસ અને ઓબામા. તો ઓપ્શન સી, કોલમ્બસ એ આપણો જવાબ છે. તમારે 4 ઓપ્શન લખી અને પછી જવાબ લખવાનો છે. ક્વેશ્ચન 3 છે, વેન ડીડ ધ બેટલ ઓફ પ્લાસી ટેક પ્લેસ? પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? આપણા ઓપ્શન છે 1857, 1957, 1875 અને 1757. તો આપણો જવાબ રહેશે ઓપ્શન નંબર 4D, 1757. હવે છે એક્ટિવિટી 6D. સૂચના છે, નાઉ ફ્રેમ ક્વેશ્ચન્સ ફોર ધ ઓપ્શન્સ ગિવન બિલો. અગાઉના પ્રશ્નની અંદર પ્રશ્ન આપેલો હતો અને ઓપ્શન આપણે બનાવવાના હતા. આમાં ઓપ્શન આપેલા છે, આપણે એના માટે પ્રશ્ન બનાવવાનો છે. તો પહેલાં જે છે 4 ઓપ્શન આપ્યા છે, તાપી, મહીસાગર, નર્મદા અને વાત્રક. તો એના માટે આપણે પ્રશ્ન તૈયાર કર્યો છે, વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત? મતલબ કે ગુજરાતની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે? તો આપણો ઓપ્શન સી, નર્મદા એનો જવાબ રહેશે. બીજો પ્રશ્ન, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, રાકેશ શર્મા, યુરી ગેગેરિયન. તો આ 4 ઓપ્શન છે, એના માટે આપણે પ્રશ્ન તૈયાર કર્યો છે, હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ ગો ઇન સ્પેસ? સૌથી પહેલા ભારતીય કોણ હતા કે જે સ્પેસમાં ગયા, અવકાશમાં ગયા હતા? તો એમાં જવાબ આવશે રાકેશ શર્મા, ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 3, ઓપ્શન આપેલા છે 4, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, મોબાઈલ. તો એના માટેનો પ્રશ્ન તૈયાર કર્યો છે, વોટ ઇઝ આકાશ? તો આન્સરની અંદર આવશે સી, ટેબ્લેટ. ચોથો પ્રશ્ન, ઓપ્શન છે પ્રેમાનંદ, નરસિંહ મહેતા, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી. તો આ 4 ઓપ્શન માટે
આપણે એક પ્રશ્ન તૈયાર કરે છે, હુ રોટ વૈષ્ણવ જન તો તેને રે કહીએ. તો એનો આન્સર આવશે ઓપ્શન બી, નરસિંહ મહેતા. આગળનો ક્વેશ્ચન છે, સોલર એનર્જી, ઓઇલ, પેટ્રોલ, કોલ, આ 4 ઓપ્શન છે. એના માટે આપણે ક્વેશ્ચન ફ્રેમ કરેલો છે, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ જનરેટેડ ફ્રોમ ધ સનરેઝ. મતલબ કે ઉપર આપેલા છે એમાંથી કઈ એનર્જી એ સૂર્યકિરણોમાંથી આપણને મેળવીએ છીએ. તો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, સોલર એનર્જી. એના પછીના ઓપ્શન છે સીએનજી, પીએનજી, એલપીજી એન્ડ પેટ્રોલ. તો એના માટે આપણે પ્રશ્ન તૈયાર કર્યો છે, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ યુઝડ ઇન વ્હીકલ્સ. મતલબ કે નીચે આપેલા જે શબ્દો છે એમાંથી કયો ગેસ આપણે વ્હીકલમાં વાપરીએ છીએ. તો એમાં જવાબ આવશે સીએનજી, ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 7. એના ઓપ્શન છે પોરબંદર, અહેમદાબાદ, કરમસદ, નડિયાદ. ક્વેશ્ચન ફ્રેમ કરેલો છે, વેર ઇઝ ધ સાબરમતી આશ્રમ. તો આન્સર છે અહેમદાબાદ. ક્વેશ્ચન નંબર 8. ઓપ્શન છે જુનાગઢ, અહેમદાબાદ, સુરત, કચ્છ. ક્વેશ્ચન ફ્રેમ કરેલો છે, વેર ઇઝ ધ કાલો ડુંગર. આન્સર આવશે કચ્છ. તો મિત્રો, આશા રાખું કે વિડીયોમાં તમને ખબર પડી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને તમારા મિત્રો સાથે શેર કરો. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.